ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા રોડનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। ભોલાવના સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી 25 લાખની સીસી રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિનું હરણફાળ વળી રહ્યું છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। જિલ્લામાં નવા બ્રિજ, નવા રસ્તા સહિતની કામગીરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં આવેલી સોસાયટી વિસ્તારના માર્ગ પણ વરસાદમાં અથવા તો ગટર લાઇન, પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવા ખોવાયેલ ગયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 25 લાખના ખર્ચે સીસી રોડનું નવીનીકરણ કરી કામગીરી કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમેશ પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણીય અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરભી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રૂપિયા 25 લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે। ભોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો, જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે। સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી। આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે। આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આવતીકાલથી જ 1-2 દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે, જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે।